નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા રેલવે સ્ટેશન ખાતે રિક્ષા ચાલકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રેલવે તંત્ર દ્વારા રિક્ષા સ્ટેન્ડમાં રિક્ષા પાર્ક કરવા માટે ચાર્જ વસૂલવાના લીધેલા નિર્ણયના વિરોધમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। રેલવે પ્રશાસન દ્વારા રેલવે સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડનો ઇજારો અમદાવાદની એક ખાનગી કંપનીને સોંપવામાં આવ્યો છે। આ નવી વ્યવસ્થા હેઠળ હવે રિક્ષા ચાલકોએ સ્ટેન્ડમાં રિક્ષા ઊભી રાખવા માટે દર કલાકે ₹10નો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે। આ નિર્ણયને પગલે રિક્ષા ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સામાન્ય રીતે મુસાફરોની રાહ જોવામાં રિક્ષા ચાલકોએ લાંબો સમય સ્ટેન્ડ પર ઊભા રહેવું પડતું હોય છે। તેવામાં કલાક દીઠ ₹10 લેખે મોટો આર્થિક બોજ તેમની પર આવી પડશે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં માંડ રોજગારી મળે છે, તેમાં પણ આવો ટેક્સ ઝીંકાતા તેમની સ્થિતિ પડતા પર પાટો જેવી થઈ ગઈ છે। રિક્ષા યુનિયનના અગ્રણીઓએ ચીમકી આપી છે કે જો રેલવે તંત્ર દ્વારા આકરો અને અન્યાયી નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને સ્ટેશન પર રિક્ષાના પૈડા થંભાવી દેવામાં આવશે। બીજી તરફ આ વિરોધ પ્રદર્શનને પગલે રેલવે સ્ટેશન પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અમે બધા વડોદરા રિક્ષા ચાલક યુનિયનના સભ્ય છે। અમે બધા રેલવે સ્ટેશન પર આજે હું 25 વર્ષ છું, આ દાદા છે તે 52 વર્ષથી છે, બિલાલભાઈ છે 25 વર્ષથી ધંધો કરે છે, બધા ધંધા કરે અને એવો કોઈ ધંધો નથી અહીંયા ગાડી કે અમારા ઘર જે ચાલે છે એ અમારું રિક્ષા પર ચાલે। અમારી ઘરે કોઈ એવી પ્રોપર્ટીઓ નથી કે અમે એમને પૈસા આપી શકીએ અને આ જે થયું છે એ ખોટું થઈ રહ્યું છે। અત્યારે કોઈ પણ જગ્યાએ આવો નિર્ણય લેવાયો નથી, ખાલી વડોદરા જિલ્લામાં જ આ નિર્ણય લેવાયો છે। એટલા માટે 2 કલાકના ₹20, હવે 2 કલાક સુધી તો અમને ભાડું લાગતું નથી, તો અમે ₹20 ત્યાં આગળ ખોટા જ આપવાના ને। અમારે તો 2 કલાક સુધી ભાડા નથી લાગતા, અમારું ઘર ચલાવવામાં અમને તકલીફ પડી રહી છે। તો તમે જ પોતે વિચાર કરો કે આ જે પ્રાઇવેટ થશે તે પ્રાઇવેટ થયા પછી અમારી હાલત શું થશે? કારણ કે રિક્ષાવાળો કોઈ એવો નથી કે ભાઈ કરોડપતિ છે કે ભાઈ લાખોપતિ છે કે પોતાની રીતે એનું ઘર ચલાવી શકે। એટલા માટે અમારો આના માટે સખત વિરોધ છે અને આ જો અમારી માંગને પૂરી કરવા નહીં આવે તો અમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ભૂખ હડતાલ બધું કરીશું, પણ એનો સમય આવશે એ પ્રમાણે અમે એનું કરીશું। પણ અમે કલેક્ટર સાહેબ અને DRM સાહેબની એક જ પ્રાર્થના છે કે અમારી જે માંગ છે એ તમે સમજો અને શાંતિથી વિચારીને અમને જવાબ આપજો। શું નામ તમારું? સંજય ગાંધી। આજે અમે ખાસ કરીને આવ્યા છે કે વડોદરા રેલવે સ્ટેશન પર DRMના ડિસિઝનથી કોન્ટ્રાક્ટ બેઝ પર અમારું રિક્ષા સ્ટેન્ડ અને ટેક્સી સ્ટેન્ડ આપી દેવામાં આવ્યું છે, તેને અમે સખત શબ્દોમાં અમે વખોડી રહ્યા છે અને આ વસ્તુ અમે નમ્રતાથી હમણાં કરી રહ્યા છે કે આવેદનપત્ર આપીને જઈ રહ્યા છે અને જો આ વસ્તુમાં અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમે આવનારા દિવસોમાં હાઈકોર્ટમાં બી જઈશું। Subscribe now and press the bell icon. Never miss an update.